एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे, हम भी एकदम मस्त मजे में हैं। तो जस्ट फिलहाल सभी का ब्रेकफास्ट हो गया है और सभी लोग फ्री होकर यहाँ पर बैठ गए। तो वन बाय वन सबको मिलते हैं। पहले मिलते हैं विराली को। विराली, वेरी गुड मॉर्निंग। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હજુ આંખમાં ઊંઘ ભરી લાગે છે. ખબર ને હમણાં 2 દિવસ થયા દવા પીવો તો એટલે ખબર ને ઊંઘ જ નીકળે. દવાનું તો થોડું ઘેન ચડે, ઘેંટડે થાય. જય સ્વામિનારાયણ બાપા, જય સ્વામિનારાયણ મમ્મી. દવાનું થોડું ઘેન ચડે છે. પાવર એવો આપ્યો હોય ને કે ઓલો પાવર ઉતરી જાય થોડો કોઈ ઓલો ધ્યાન ચડે ને એટલે હું છે થોડાક આમ ફ્રી થઈ જાય માણસ. ફ્રી થઈ જાય. એટલે ગમે એ દર્દીને થોડીક જ્ઞાની ટીકડી તો આ દવા આપે જ. આપે જ. કે એ થોડીક આમ આરામ કરે ને તો એના થોડો ફ્રેશ થઈ જાય. અને માઇન્ડમાં એનું વિચાર ન કરે કે આ દર્દ છે, આ દર્દ છે, એવું થાય. જ્ઞાની તો તો ખબર ન રહે ને. કોઈને કે એમ ના થાય છે એમ. યસ. એને ખબર ન પડે કે આ થાય છે એમ. હા પપ્પાજી, આ મંદિરે તમે? હા મંદિરે જઈએ, દર્શન કરીએ. સરસ. તો અત્યારે કથા સાંભળી આવ્યા એમ ને? વેરી હવે ગુડ. તમને કથાનું ઉદાહરણ આપું યસ કે એક ભાઈ હતા, હા. સત્સંગ નહોતો એ લોકોને, એટલે નોર્મલ એમ બધું એમ. એટલે એ એક ગામથી બે ગામ જતા હતા. એટલે પછી રાતનો ટાઈમ હતો, એટલે અંધારામાં તો હેલ પેલા તો હું બેટરી કાંઈ એવું ખાતું નહીં. હા એટલે એ ભાઈ બિચારા કાંઠે કૂવો છે, કૂવામાં પડી ગયા. અંધારામાં. અંધારામાં. હા એટલે કૂવો બહુ ઊંડો નહોતો, માપસર હતો ને કૂવામાં પાણી 2-3 માથોડા પાણી ભર્યું હતું. અને પડખે લીમડાના થળિયા અને એવા ઝાડવા હોય ને, ઝાડવા વડવા બાંધેલા કૂવા નહોતા. એટલે એમનું કૂવા હોય એટલે મૂળિયા અંદર ઉતરા હોય. એટલે એ મૂળિયા વર્ષોથી કૂવા હોય ને એટલે મૂળિયા બહુ ઊંડા ઉતરી ગયા હોય. એટલે એ ભાઈ પડી ગયા ને તો હાવડા મારતા એને એ થળિયું હાથમાં, મૂળિયું હાથમાં આવી ગયું. એટલે બચી ગયા, મૂળિયા એને બચાવ્યા. એટલે પછી સવાર સુધી મૂળિયું પકડી રાખ્યું એને. મૂળિયું તો મૂક્યા તો ડૂબીને મરી જાય. એટલે બચાવનાર કોણ? એ મૂળિયું. બરોબર. પછી દિવસ ઉગ્યો એટલે માણસોની ચાલુ મળી. એટલે ભાઈ બૂમ પાડી કે મને કોઈ કાઢો એમ. એટલે કોઈ કે જોયું કૂવામાં કે આમાં તો કોઈ ભાઈ પીડા થઈ ગઈ. એટલે પછી ગામમાં જાણ કરીને ગામમાંથી માણસો આવ્યા ને ખાટલો લાવ્યા ને એ બધું નાણાં નાખ્યા ને એ ભાઈને ખાટલામાં બેહાઈ અને પછી બધા ખેંચવા મળ્યા. પણ ખાટલો અધર થાય નહીં. એટલે કે ખાટલો અધર કેમ ન થાય? આ 10 જણા ખેંચ્યો છે, એક વ્યક્તિ છે, 10 જણા ખેંચ્યો તો ખાટલો અધર કેમ ન થાય કે? અને 2-3 કે ઠૂઠું ભરાણું છે. અને જોયું ઠૂઠું ક્યાં નતું ભરાણું. ગયેલા કેમ આ ખાટલો કાંઈ ઉપર આવતો નથી? એ કે મેં પણ આ મૂળી પકડાખ્યું છે. એ કે મૂળી ત્યાં ખાટલો બહાર આવે. એ કે નહીં, મૂળી નો મૂકું. એ કે મને મૂળિયા બચાવવા છે. મને બચાવનારા મૂળિયું છે, મૂળી મૂકું જ નહીં. એ કે તો તું બારે નહીં આવી કે આમણે મજરી. પછી પરાયણે જો આપણે સત્સંગ સાંભળ્યો હોય, ભગવાનની ભક્તિ કરી હોય, કાંઈક શાસ્ત્રનું જ્ઞાન સાંભળ્યું હોય ને, એ લોકો અહીંયા પછી એક ભગત અંદર ઉતર્યા. એ કે ભાઈ તું આ મૂળિયું મૂક ને તો બચાય, એટલે તો માથે આવાય. નકર હજી તું મૂળિયું પકડાય ને તો તું બચાય નહીં. એટલે ભગવાનની કથા પછી એને મૂળિયું મૂક્યું અને ઉપર આવ્યો. એટલે ઉદાહરણ દેવાનું છે કે આપણે ભગવાનની ભક્તિ કરતા હોય તો ભક્તિ ક્યારે લાગુ પડે આપણને? કે આપણે સંસારનો થોડોક આપણે ત્યાગ કરવી. એક છોડી તો બીજી વસ્તુ હાથમાં આવી શકે. 2 વસ્તુ હાથમાં ન આવે. એટલે આ સંસાર તમે પકડાવો ને તો ભગવાન નો પકડી ન થાય. ભગવાનની ભક્તિ ન કરી શકો, ભગવાનને પામી ન શકો. એટલે ધીમે ધીમે આ ઓછું કરવાનું અને મુક્ત જવાનું અને ભગવાન તરફ વળવાનું. તો તમે આપણે કુવામાંથી ઓલા ભાઈ બચ્યા ને, મૂળિયું મૂકી બચ્યા ને, મૂળિયાની દ્રષ્ટાંત છે. કેવો એમ છે, એક વસ્તુ તમે છોડો ત્યારે બીજી વસ્તુ પામી શકો છો. તમારે સારી વસ્તુ પામી હોય તો તમે મનમાં નથી કે ભાઈ આ વસ્તુને બચાવનાર છે પાકું છે, બચાવનાર એ પાકું છે. એને છોડવા માટે ભગવાનના ધામા માટે છોડવું પડે. અમુક સાહેબ છોડી બીજી વસ્તુ લેવી પકડી. તમારી પોતાની મુક્તિ જ હતી ને એમની અંદર તો, કે મૂળિયું તમે છોડ્યું ત્યારે તમે ઉપર આવી શક્યા. અને બચાવવાથી મૂળિયા. હા, મૂળિયા જ બચાવે. સમાજ આપણને બચાવે છે, સમાજ ભેગું રહેવાનું છે. પણ સમાજ મૂકીને આપણે ભગવાન ધામમાં જવું હોય તો સમાજને ધીમે ધીમે હળવો કરતો જવું પડે. ભગવાન તરફ વળવું પડે. જય સ્વામિનારાયણ. નાસ્તો થઈ ગયો છે મમ્મી બધાનો? સરસ. યુનિફોર્મ કેમ પહેરો છે? ડાગા વાળો યુનિફોર્મ તો અમારા ફાર્મનો તો એવો જ હોય. ફાર્મ વાળા લોકોનો એમ જ હોય. પછી આ ફાર્મ ઉતાર્યા પછી ઇસ્ત્રી ટાઈટ કપડાય છે. એટલે અત્યારે તમે જઈ રહ્યા છો વાડી એમ ને પપ્પા? હા, એટલા માટે થી યુનિફોર્મ છે. હા, જૂના કપડા પહેરવા પડે ને વાડીએ જવું એટલે. ખેતીવાડી યુનિફોર્મ છે. ગારા વાળા બધું બગડે એટલે. આજે મારા પુત્ર છે ને ચોમાસું છે અત્યારે, મારા પુત્ર ગારો ચાલુ થઈ જાય. પછી ગાળાનો ઉપાધિ, આપણે ઉપાધિ નહીં. ખોટું ટેન્શન લેવું, કપડા બગડે. મારા પેલા સીડી ગાડી હતી, હોન્ડા. સીડી હોન્ડા.
એટલે કોઈને અમારા જસમેરામ નહોતું ને એવું મારા અહીં હતું. હા હા એ ગમે ત્યાં કોઈ ના જ ન પાડે. ગારો હોય ખાડો હોય ગમે ત્યાં કોઈ ના ન પાડે. હું કામ ના ન પાડે કે ના પાડવાનો કોણ છે? આપણે ના પાડવાનો. આપણે જ. સારી ગાડી હોય તમે ખાડામાં ગારામાં ન હકો. હા. ના પાડવાનો આ છે. હા છે. એટલે તમે એ ગાડી હોય ને તમે આ કોઈ ના જ ન પાડે. નીકળી જાય આગળ નીકળી જાય એટલે નીકળી જ જાય. મગજમાં ના જ ન પાડે. એ કહેતા હાજાર કરે કાંઈ ન થાય. ગાડી એમ કે મને કાંઈ નહીં થાય. ના નવી ગાડી તો હાંકવાનું નવી નહીં. ગાડી નથી આગવાનું તરત એમ કે ગાડી ફસાઈ જશે તો એટલે જેવા સ્થળ ઉપર જાવી એવો યુનિફોર્મ આપણે જોઈએ. અને જોઈ, તઈ જોઈ. તો- ટેન્શન ન હોય. અને તઈથી ગાડી મિલા જણા બેઠા 4 જણા. 3 જણા ને એક ભારો મકાઈનો ભારો હોય. ઓહો હો અને 4 હોય થી મારે હાવ કેરી હોય ને કોઈ કેરી ઉપર અંદર બાંધી બેસી હોય. જવાનું. એટલે હાવ છેલ્લે હું ચોથી બેઠી હોય. એટલે ગાડા માર્ગ હોય કાદો કીચડ હોય એ ગાડીમાંથી ગાડી હોય એવી ગાડી હું કાઢતો તઈ ગાડામાંથી. ઓહો આપણે સનેડો લઈને જાતા તું પડી ગઈ. ઢોળાઈ ગઈ હતી. હેઠી પડી ગઈ સનેડો આયલો થાય વિદાને પગ આવી જાય પપ્પાની પાછળ બેઠી હતી ને હા. સોનાના પાછળ 2 સીટ હતી. તો પપ્પા આ કે હા. એ વાળા એક્સ્ટ્રા સીટ હતી અને પાછળ હા. કઈ જગ્યા નહોતી કે આપણે અમારા સ્પેરવેલમાં અમારા વીરુબેન હતા ડ્રાઇવિંગમાં. કપાળવાળા મજૂર હોય ને એટલે હા. જગ્યાનો તો બરોબર માર્ગ બોલો અને પપ્પા હાકીને જાય અને હું તો નીચે દોડી જાવ પપ્પા તો ઊભો થઈ કોઈ પર પગ આવી જાય. હેઠી પડી ગઈ સલામત પડી ગઈ. ઊભી પડી ગઈ રેડી થઈને ઉતરી ગઈ નીચે એમનો અને દોડી જાવ પપ્પા ઊભી રાખો મેં કીધું, આવી જાય મેં થોડી અંદર વહી ખબર નહીં પડે મેં કીધું. એનો સરળો હકાતથી. એમ વિરાલી આવડે છે તને પેપર આગેલો છે ને હા હા પણ એ ત્રણ જ ભાગે ઘરે પડે. લઈને આવી હતી ત્રણ ભાગે બીક બોલ આપતો પપ્પા પાછળ જાવ પણ એકલા નહોતા એક યસ સરળો આખો અને પ્લેન આખો બે હરખો. પ્લાન આખું હરખું એમ ને હા, સરળ આખો જો સરળનો જે કારીગર હોય ને રિપેરિંગ કારીગર હા હા અહીંયા અમે રિપેરિંગ કરવા લઈ જાવી ને એટલે એ રિપેરિંગ કરે પછી એમ કહ્યું ને તો અમે ચક્કર માર્યો ચક્કર નહીં હો ભાઈ નહીં ચક્કર તમે આપો હું બેહું ઈ કે સરળનો સારો નહીં કે નહીં એમ 3 ટાયર આવે એટલે ડ્રાઈવર પાસે બેઠો હોય ને તો અમુક ટાઈમે ડ્રાઈવર ની માથે સરળ બેઠો હોય આમાં એવું છે. આ સરળનું કામ એવું નામ એવા જ ગુણ એના સનેડો નામ એવું બારગામથી સરળ લાવ રિક્ષામાં હાથે ઉતાર્યો દે હાથમાં બરોબર અને કોઈ દે હાથેલો જ નહીં અને સીધો ડ્રાઈવિંગ મેં ચાલુ કરીને તો ત્રાહો પુના પર ઘર પર બૈરો બેઠો ને ન્યા ભાગ્યો મેં કીધું, ભાગ્યો ઈ કેમ? મેં કીધું, રખડ રાખો સવારી કરી જાય ક્યાંક ઓલા ટાટિયા ભાગી નાખશે મેં કીધું ભાગી એટલે સરળ તો એવો સરળ ડ્રાઈવર છે ને એ પ્લેન હાકી શકે એ પાકો. ઈ પ્લાન આગ્યા કે રિક્ષા આગતા ઈ સનેડો આગ્યો કે જય સ્વામી જય સ્વામિનારાયણ વેરી ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ શું કહો છો પપ્પા મારા તો એ બે દીકરા સમાન જ હતી અહીંયા. અરે વાહ કેમ કે ભાઈ તો નાનો હતો હા હા એટલે મારા ગમે એ કામ દીકરાનું કામ હોય તો મારા દીકરીનું કામ કરતી દીકરીઓ કામ એની કરતી ગેરંટી લ્યો. જય સ્વામી. જય સ્વામિનારાયણ હે પાયલ તને આવડે છે કે નથી આવડતી બાઈક શીખવાની છે લ્યો એને વિશાલને કહું ને આપણે તરફથી એને પ્રેક્ટિસ આપવાની છે. પ્રેક્ટિસ અપાવવાની છે એટલે પછી તમે નેક્સ્ટ ટાઈમ આવશો એટલે સ્પ્લેન્ડર સાઈડમાં પડ્યું રહે ને આપણે તો જીજુ ની ઇનોવા લઈને તો જઈશ ને એવું ને જીજુની ઇનોવા કાર હોય ને તો ફેર પડે હા, કે હા, ભાઈ આવડતું કાર હોય તો. તમને મળી રહી પણ કાર વાળા તમને ન મળે કાર driver વાળા હોય. નો મળે તો અમારે એવું જ છે અમને તો ઘણા કહે છે હમણાં દર્શકભાઈ મને કહેતા મને કે હવે તમે શીખી જાવ કે વિશાલભાઈ ને આવડી ગઈ પણ મેં કીધું કારનું એવું છે કે જો આપણી પાસે હોય અથવા તો કોઈની હોય ને તો ચલાવી શકીએ શીખ્યા પછી હવે જીજુને ને એમની છે તો જીજુ તો ક્યારેક આવતા હોય છે ઘરે બરોબર છે તો હવે કેમ ચલાવી થાય એવું એટલા માટે તે નથી શીખતા મેં કીધું હવે ભવિષ્યમાં જ્યારે પણ આપણે લેવાનો વિચાર હશે તો એના 1-2 મહિના પહેલા શીખી જઈશું તો આવડી જશે એમ પ્રોગ્રામ છે પાછા મકાઈ ને ભઠ્ઠાના ડોડા ખાવાના. ઓહો હો ભઠ્ઠાના પપ્પાને કીધું તો પપ્પા કે હારું હાલે. વાડે તે ભેગું થયું નહીં હા, હા. ઘરે ફળિયામાં ચકસું ઈ કે. સરસ સરસ તમે આજે ફળિયામાં પ્રોગ્રામ કરવાનો છે મકાઈના ડોડા અહીંયા શેકવાના છે દેશી ડોડાનો પ્રોગ્રામ. દેશી ડોડાનો પ્રોગ્રામ એમ ને દેશી દેશી સરસ ચાલો ભાઈ તો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની એક કમેન્ટ કરી આપજો અને સાથે સાથે હાઈ પોઈન્ટ આપવાનું भूलता नहीं। सभी बजे सुबह के 10 और अभी मैं बैठी अभी रेडी हो चुकी है और बाहर रिक्शा वाले भैया भी आ गए हैं अभी और बजा रहे हैं क्योंकि अभी मैं और मम्मी तीनों भी जा रहे हैं, पायल तीनों भी जा रहे हैं हमें हिंडोला का दर्शन करने के लिए। कई दिनों से मैं आई अभी टाइम नहीं मिल रहा है कि जाने के लिए दर्शन के लिए। अभी मम्मी बोले कि फाइनल तीनों भी जाते हैं दर्शन करके आते हैं। आज कितना टाइम में हिंडोला दर्शन शुरू થઈ ગયા नहीं मम्मी? हाँ इंडोरा दर्शन तो कहते ना तो शुरू થઈ ગયા। અને મેં દર્શન તમારે હોતી હોય તો દર્શન કરવા જાતી હોય દર વખતે हाँ આજકાલ કઈ ભેગું થયું નથી તો આજ કાંઈ નહીં છેલ્લા તો છેલ્લા દર્શન કરીને તો જય हिंडोला के खबर पड़े कि हिंडोला दर्शन છે આજે तो चले अभी चलते हैं और आकाश जी अभी काम कर रहे हैं इस तरह से बैठे हुए हैं।
अभी थंबनेल बन रही है। थंबनेल अभी बन रही है। ओके, बहुत ही आराम का मामला है, इस टाइप से यहाँ पूरा सेट किया है हमने। अच्छी बात है। चलो यस, हम तीनों चाहते हैं दर्शन करने के लिए। ऐसा है। वेरी गुड, दर्शन करके आए। और काफी दिनों से बहन आपको बुला रहे थे, हाँ विराली को, कि स्पेशली मम्मी को बोल रहे थे कि विराली को लेके आओ, विराली को लेके आओ। हाँ। लेकिन अभी 2-3 दिनों से हम भी बिजी थे और उसको भी पॉसिबल नहीं हो पाता था जाने के लिए। तो आज फाइनली उसका पॉसिबल हो गया है, तो अभी जा रहे हैं। जा रहे हो, सबको हम हिंडोला का दर्शन भी करवाएंगे आज। वेरी गुड। चलिए अभी ये हिंडोला का दर्शन वैसे मेरे लिए मैं पूछूं तो कब से, मीन्स के श्रावण मास जब से बैठता है तब से स्टार्ट होता है कि नहीं, उसके पहले चतुर्मास बीत હોય ને स्टार्ट થઈ જાય અત્યારે થાય। હા, ઓકે ઓકે, એક મહિનો હિંડોળા એક દર્શન મહિનો હોય। સુધી હોય છે। ચલો જઈને તમે બધા દર્શન કરે મસ્ત મજાના ભગવાનના હિંડોળાના આજે વાગ્યા છે 11 અને ઘરે પહોંચી ગયા છે ભગવાનના મસ્ત મજાના દર્શન કરીને એની સાથે પપ્પા આવી ગયા વાડીએથી। પપ્પા ડેલી નો વાત તો પપ્પા છે ને, હા તો વાંધો નહીં। આવી ગયા બાચકા ભરી ભરીને વાડીએથી। સરસ સરસ, શરૂઆત થઈ હસ્તી હવે આજથી શુભ શરૂઆત થઈ। થેલા ભરવાની, ઠેલા ભરી થેલા ભરીને શરૂઆત। શું વાત છે, સરસ સરસ। તમે જોવો ને તેમ કે ઓહો હા આશ્ચર્ય થઈ જાઓ। શું વાત છે। હાલો કિચનમાં પપ્પા ખોલીએ આપણે। રસોડામાં પહોંચી તો ગયા છીએ, હવે જોઈ લઈ પપ્પા હું ખજાનો લાવ્યા છે। જાના આવી ગયો, આવવા મળ્યો હવે હે ખજાનો આવવા મળ્યો હવે। ખજાનો મળ્યો ને। એ ઓય બાપા એટલી બધી પાલક થઈ ગઈ। ઓહો, ઘરે પપ્પા એટલું બધું ન થાય કા, વાડીએ થાય એટલું ઘરે ન થાય। બસ એ ખેતી વાડી વાડી ઘરી ઘર, તો કારણ કે ઘરની જમીન ને વાડીની જમીનમાં બે ફેર હોય ને। હજી આમાં એટલી બધી છે। મમ્મી તો પપ્પાને વાર તો લાગે જ ને, એટલી બધી પાલક લઈને આવે તો। પાનું જોડ્યો પાલકમાં ખબર છે બહુ વાર લાગી જાય। જોયો માં છમ છમ જાદુગર નીકળે છમ છમ ખુલ જા। હેર બેર નથી નીકળતા ને। ઓ માય ગોડ આકાશ જોવો જ ખરા, છમ છમ ખુલ જા। ઓહ ચીબડા, ચીબડા આટલા બધા હતા જ નહીં મનમાં, કાઢો ચીબડા નીકળે છે જોત ખરા। સીમા પપ્પા કહેતા હતા હા ઓછા છે, હા એક નીકળ્યું હતું ને ખાલી। તો પણ હું ખરા પડે પછી ડીટિયા થાય ને। સીમા જે કોઈ નથી થતા તે પેલા આપણે થવાનું। સરસ સરસ। ડીટી કોઈ સીમા નહીં થાય સાચું। આવ્યા હતા ને હું કોરામાં સોંપી આવું પેલા, વરસાદી દિયત થાય ને તો કોરામાં સોંપી આવું। વરસાદ થાય ને તો વરતે જે ઉગીને બહાર આવે, હા અને ઓલા બધા 10 12 થી 15 દી રહ્યા જાય એને ઉગતા, અને એ વાવે ને વરસાદ થયા પછી જમીન ટાઢી પડી જાય। એટલે બીઓ તો વાર લાગે। અને આમાં બી કોરામાં હોય ને એ તો પછી વરસાદ પડે ને એટલે જમીનમાં ગરમી ઉત્પન્ન થાય। ગરમી ઉત્પન્ન થાય એટલે તત્વ એનો કોટો ફૂટે, કોટો ફૂટે શિયાળામાં બહાર આવે, ઓલો 15 દી બહાર આવે। 15 દી આવે। આ છોડમાં તાકાત હોય ને એ ઓલા છોડમાં તાકાત ન હોય, ન હોય। એટલે એને ફેલાના છે તે વહેલા। સરસ સરસ, બોલો મસ્ત ચીબડા આવી ગયા આમ જો આમ ખાઈએ કે ના વિરાલી મોઢામાં ટેસ્ટ કરે ની પહેલા એમનેમ જોતા એમ લાગે કેટલા કોણા હશે। છે। હા કારણ કે આમાં દેખાય કોણા માખણ જેવા છે, દેખાય છે। તો કેવા સરસ કોણા કોણા છે, માખણ જેવા છે કે ને। તો જે કાલે પ્રમદી પાસે એટલે ઉતરશે, ઓહો હો, કાલે ની ખરી હે પ્રમદી પાસે એટલે દિવસે ઉતરશે। પાછા આટલા। આથી નાના આરો રીત જાય હા એટલે પ્રભુ મોટા થઈ જ જાય। હા થઈ જ બહુ જાય। વધે અત્યારે વરસાદ થઈ ગયો, હારો વરસાદ। સરસ સરસ હવે તમારી લાઈન આની સરસ સરસ। તો હજી આ 50% વેલામાં નીકળે છો, 50% વેલા તો જે પાસ્તર છે એમાં એ ફૂલ ઉડે છે। હા હા ભીંડો બધો થઈ ગયો, હારો ગુવાર થઈ ગયો છે, કિશોરા, દૂધી, વાલોળ, સોળી બધુંય, કોથમીર, હા હા ટમેટી, રીંગણી, મરચી બધું કઈ બાકી જ નથી રહી। 16 પ્રકારની વસ્તુ છે। જઈ તો અમે આવી તેમને લાભ મળે ને ટેન્શન, અમને તો લાભ નહીં મળે। કેટલા ટૂંકા પડશે? તો ભેગું થાય કરવાનું, બીજું હું ન કરતો કાંઈ જયારે આવે તો લઈ જવાનું, બીજું હું ગાવું બા। મંદિરે લઈ જાઓ। તેમ જ હોય ને, કાંઈ નહીં હાલો। પાલક બહુ બધી આવી ગઈ, ઢગલો જા પાલક હવે આવ્યો પણ તમે લઈને તો અમને કહો ક્યારે વીણી રહેવું એવું થાય હવે। ગામમાં લેવા જાઓ બજારમાંથી, હા। એનું પાંદડું જાડું ન હોય, આવું હોય જ નહીં પાંદડું, એનું કોથમીર જેવું પતલું ખાવું હોય, અને આવડે પપ્પા પાનું આવડા જ હોય એ લાગઠ વાવેલી હોય, એમાં શક્તિ ન હોય। એમ રચકો કેમ આવ્યો હા, હા. રચકાને ઘોડ્યો હોય, ના આ થુમડું એક થુમડું આવ્યો હોય, એક થુમડું આવ્યો હોય, આપણે એમ જ હોય થુમડા થાય મોટા મોટા, એટલે અને ઓલો એક છોડવો હોય। સમજાઈ ગયું? એ સીધા આખી એક વાટી જ લે। થાળીમાં તમે 5 જણા ખાઓ ને એક થાળીમાં એક થાળી એક જણો ખાય ફેર તો પડે જ ને, એ તો ગાડક નો ફેર પડે, બધા ભૂખ્યા રહે। તો ફેર તો પડે જ અને ને। ઓલો એમ કરે ઈ છોડવામાંથી આ પાન નીકળે છે। હા હા સરસ સરસ લ્યો। દેશી ખાતર હોય એમાં। तो फिर तो पड़े ना। तो अभी यहाँ पर देसी चूल्हे की जो आज भुट्टा खाने वाले हैं, तो यहाँ पर सभी प्रिपरेशन उसकी हो गई है। पापा ने अभी सभी यहाँ पर जो मतलब क्या बोलते हैं इसको, बॉन फायर, छोटा सा भट्टा बोले, बॉन फायर बोले, तो यहाँ पर कर दिया है। और यहाँ पर जो कई के डोडे थे, तो डोडे के अभी उसके ऊपर जो भी छिलने होते हैं वो छाल निकल गई है, निकल के रेडी हो गई है। तो दोपहर में हम सभी का अभी लंच रहता है, ठीक है। तो लंच हमने छोड़ दिया, लंच के अलावा हम ये आज खाने वाले हैं, क्योंकि मॉर्निंग में सभी ने बहुत ही भारी भारी ब्रेकफास्ट किया हुआ था। रात को भी जो बनाया हुआ था रवा का, क्या बोलते हैं विराली उसको, उत्तपम,
हाँ तो विराली ने जो उत्पम बनाया हुआ था तो वो अभी पेट में चल रहा है और मॉर्निंग में भाखरी खाई हुई थी तो सोचा कोई बात नहीं चलो दोपहर में लंच को अवॉइड करते हैं और इसका एंजॉय करते हैं तो देखिए यहाँ पर वाह भाई वाह हाँ, तड़ातड़ हो पर આ મારું એક આ સપનું છે જઈ આવું ને બાબા સપનું મારું પૂરું તો કરી જ દેવું એમ ને મકાઈ મને બટન બટન એટલા ભાવે ને કે નો પૂછો વાત અંતરમાં હવે તો આપણે ત્યાં પણ સુરત પણ ખાઈએ છીએ કા હા એકદમ દેશી મકાઈ અને ભઠ્ઠાની મકાઈ એમ અમેરિકન ની હોય દેશી મકાઈ જ હોય ને દેતવામાં શેકતા હોય દેતવામાં શેકતા હોય તો મસ્ત મજાના જો અત્યારે શેકાઈ રહ્યા છે મમ્મી વાડીએ પેલા બહુ ખાધા હે બટાકા ને છે જવાનું ત્યાં ખાવાનું મકાઈ વાવેલી હોય હા. એટલે બહુ ખાતા જો શેકાવો તો મેળા પપ્પા જો પપ્પા થઈ રહે ને એટલે એ રહીને इसे बोलते हैं पूरा नेचुरल है पापा हाँ नेचुरल आखू ભઠ્ઠાના ડોડા पठाना डोडा બધા એમ કે વાડી હોય તો વાડી ભઠ્ઠા નોડા ખવાય ઘરે રહે ભઠ્ઠા નોડા આપણે ખાઈ શકીએ જો આમ જો શેકાવો મેડમ જો એમાં એવું લાગે છે આપણે હાંજે નીકળી જવું છે હા. તો જો અત્યારે નો ખાય તો રોંડા ખાય તો કઈ ભેગું થાય નહીં બપોર રોંડા ખાધું ભેગું તો રોંડા થાય કઈ ભૂખ લાગી નહીં એટલી બધી હા, હા. મેં અત્યારે શેકી નાખીએ ને તો બપોર જમવાનું બન્યું તો કઈ બનાવવું નહીં અને બધા આજે ઘરે લંચ આપણે ખાય. અવોઇડ જ કરી દીધો છે બધા બધા ઘરે ના ખાય કે મકાઈ સમજાણો એટલે રોડે લંચ કરી નાખાય સૂકો નાસ્તો सुको नाच जाओ, तो तो अभी यहाँ पर देखिए धुआं 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 हो गया है શરદી મટી જાય सर्दी मोटी जाए બહુ ગમે દો અમુક અમુક ચીજો એવી ફ્રેગ્રન્સ ઓલી સ્મેલ આવે છે. ફ્રેગ્રન્સ Fragrance જ છે આપણી માટે તો જેમ કે પેલા વરસાદની ભીની સ્મેલ હા. માટીની પછી smell. ઘણા ખરાને નવા આપણે બુકની સ્મેલ મને તો બુકની ગમે અને ઓલી ભીની માટીની સુગંધ બહુ ગમે પણ ઘણા લોકોને તો એક એડિક્ટેડ હોય છે પેટ્રોલની સ્મેલ ગમતી હોય પેટ્રોલની છે તો નહીં. પેટ્રોલની સ્મેલ ગમતી હોય કા વિશાલભાઈ જો વિશાલભાઈ ને ગમે છે લે પાયલ મને ગમે ગમે ને પેટ્રોલની સ્મેલ ભીની માટી છે ને સ્મેલ તો વધારે મજા એ તો બહુ મજા વરસાદ પડે અને જ્યારે આવતી હોય ને ત્યારે ભાઈ વાહ ભાઈ वाह हाँ तो अभी यहाँ पर स्लो मोशन में थोड़ा बहुत शूटिंग चल रहा है Behind the scene. बिहाइंड द सीन देख सकते हैं आप कैमरा मैन इधर है मेन कैरेक्टर यहाँ पर है वाह भाई वाह हाँ बाबा આ ખાલી શૂટિંગમાં હાલે हाँ हाँ શેકવામાં ન હાલે शेकवा नो हाले ખબર છે हाँ કેમ ખ્યાલ આવે જો એ અવાજ કેમ નાખી છે ને જુઓ हाँ અને શેકવાવાળા અવાજ કેમ નાખી જુઓ ફરતી બાજુ જાય આ સીધું આમ ભાગે આ પોતાને બહાર ખાયા પોતે બહાર ખાય પોતે બહાર ખાય પોતે બહાર ખાય भाई अभी मस्त मजे के देखिए यहाँ पर भुट्टे अभी हो गए हैं रेडी હવે આમાં ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ જાય ને આ શેકાઈ જાય પછી અત્યારે નહીં શેકાઈ જાય પછી બીજું અડધા કાચા પાકા હા નહીં નહીં શેકાઈ જાય ને પછી આ તડકો જતો રહે ને વરસાદ આવી જવો જોઈએ એક શેકાઈ ગયો છે મસ્ત મજાનો અહીંયા 1 2 3 ને 4 ને 5 આટલા પૂરા થઈ ગયા ઈ તો બધાય ના મેક ના જો જો 1 2 અહીંયા છે મસ્ત મજાના અત્યારે લીંબુ ચટણી અને ઉપર મીઠું આ ત્રણ વસ્તુ લગાવીને ખાઈએ છે ભાઈ બહુ મજા તીખું તીખું બાકી બહુ મજા આવી ગઈ મોજ મોજ હે ને છેલ્લે એવું લાગે હું મમ્મી છેલ્લે ઉભા થાવ એવું લાગે બે દિન વિકેટ ખરી ગઈ હે 2 વિકેટ ખરી ગઈ વિશાલભાઈ ને પાયલ ઊભા થઈ ગયા છે એમ ને ઓકે આપણે ત્રણ કન્ટિન્યુ છીએ ત્યાં સુધી છે ત્યાં સુધી ખાધા કરે. હે હું મમ્મી છેલ્લે એવું લાગે છે મેં એમ ભાઈ મસ્ત મજા આવે ગરમા ગરમ લીંબુ મીઠું ને ચટણી મોજ આવે મોજ આવે છે અને એ પાછા બપોરના ટાઈમે સાંજના ટાઈમે તો સમજાય કાઠિયાવાડ છે એટલે ભાઈ કઈ નક્કી જ ન હોય તમે બપોરે ખાવ સવારમાં ખાવ સાંજે ખાઈ શકો એવું છે નવરાય મળતી મેળ આવે નવરાય મળે તો મેળ આવે જેને ભાવ હોય ને હા હા એને તો માંડ ટાઈમ મળતી મેળા ખાવાનું બાકી ફરવા હોય ને એ જગ પેલા પેલા એ ખાઈ લે હા હા એવું થાય ઓલાને ટાઈમ જ મેળ ખાવાનું ટાઈમ જ નો રે શું કહેજો પાયલ અમાર મમ્મીને કોઈ ટક્કર નહીં આપે ડોડામાં એટલા અતિ પ્રિય ડોડા વિરાલે કહે છે ને કે હું ને મમ્મી કે છેલ્લે કે હસુઈ હા, ગયા બહુ તારી વિકેટ તો ગમી. ખરી ગઈ હતી પાછી તું આવી ગઈ અરે અમે એને ચટણી મીઠાની કમી હતી તો કેવું છે એટલે મારું ચાલુ છે ધીમે ધીમે એટલે હું હથવારો ઠેઠ લગી આપે એમ. સરસ સરસ तो यहाँ आकर से हमारा बैग पैक कर रहे हैं हमारा बैग पैक कर रहे हैं पहले आपका करना पड़ता है क्योंकि आपकी काफी सारी चीजें होती है वो बात तो सही तो है उसको गोठवना ना वो एक टास्क बहुत ही बड़ा टास्क है कि कौन सी चीजें कहाँ पर कौन से कोने में रखे ताकि जगह बहुत ना रुके અને બધાને એક વાત કહી દઉં કે ગમે ત્યારે બેગ પેક કરવું હોય ને ગમે ત્યાં જવું હોય ને એમ કે હું પેક કર્યું તો રહેવા દે કે મને કરવા ન દે એટલે મારે એક પોઈન્ટ તો સારું કે મને એટલી તો ફ્રી રહું હું કરતો મેં કે તું રહેવા દે કે હું પેક સારું કરું કે તું એમ પેક પેક નથી કરતી એમ કહી દે મને એટલે મારું તો એટલું સારું કે આપણે પેક કરે કારણ કે શું હોય ઘણી વખત એવું હોય કે જો આ ટી શર્ટો છે ને નોર્મલી બરોબર છે તો ટી શર્ટો શું કરીએ કે આપણે ડબલ વાળી અને મૂકી દઈએ બરોબર પણ એને છે ને લાંબુ કરી નાખો ને તો છે ને વધારે થપ્પી સમય છે. એટલે અમને તો આવડે નહીં કઈ આવડતું જોઈ તમને ના ના અમને ન આવડે એટલે તમે પેક કરો ના, but હવે શું હોય કે ભાઈ બીજું ઘણું ખરું કામ હોય તો કામ
ફિનિશ થઈ જાય એટલે અમારાથી ઘણી હેલ્પફુલ થઈ જાય આપણે એટલા માટેથી હોય છે. તો એ મમ્મી જો પાલક ને ચીબડા જે લાવ્યા હતા ને સવાર પપ્પા એ ભરી દીધા છે કે તમે લઈ જાઓ કે અમારે પ્રમદી બધું આવવાનું જ છે એ કે તો પોસિબલ થાય ને પાલકનો સવાર મોર્નિંગમાં જ્યુસ પીવું છે અમારે. વાહ બે વાહ, વેરી ગુડ, એકદમ ફ્રેશ એમ ને. યસ ફ્રેશ વેરી તો લાવો મારા ભાઈની મીઠાઈ લાવો. હવે રાખડી બાંધીને જાવી હતી એવું હતું કે બીજું કઈ નહોતું કે રાખડી મારે બાંધીને વિશાલને જાવી હતી તો કઈ ભેગું થયું નહીં એટલે રક્ષાબંધન પાછું આવવાની છું એટલા માટે તો ફરી પાછી બીજી મીઠાઈ લાવીશ. અત્યારે જે લાવી છે ને વિશાલને આપણે ખવડાવીને વિશાલને પૂછી કેવી લાવી જગર વાટ હતો તો મીઠાઈની પણ લાવો લાસ્ટ ખરેખર લાસ્ટ દિવસે આજે અમારે આપવાનું રીઝન શું હતું ખબર છે કે પહેલા દિવસે જો અમે આપી હોત ને તો પહેલા દિવસે પૂરી થઈ ગઈ એટલે કે એમને ટેસ્ટ માઇન્ડમાં રહી જાય એટલા માટે એને ફરી કહી શકે નહીં હવે ખાવી જો પાછી સો એટલા માટેથી ને છે બ્લેક કરન્ટ સ્પેશિયલી એમના વિશાલભાઈને ટેસ્ટ કરાવશું વિરાલી કે કેવો લાગે છે એમનો રિવ્યુ શેર જરૂરથી करजो. ओके तो चलो अभी यही देती क्योंकि अभी मुझे विशाल को रखड़ी बांधनी तभी मुझे ओपन करना था तभी उसका मुझे मुंह उठा कराना था इससे कराना था तो उसको कैसा लगे अभी तो इसलिए अभी मैंने यहाँ पे रखा हुआ था तो अभी राखड़ी हमारी कैंसिल हुई अभी तो जब रक्षाबंधन में जब वापस में आने वाली उसके राखड़ी बांधने के लिए तो अभी जो मैं लाई हूँ ना तो मैं अभी दे देती हूँ मेरे भैया को विशु तो चलो अभी उसके रूम में है तो कुछ ना कुछ वो काम कर रहा होगा तो अभी वो आते हैं तो उसके हाथ में देते उसको चखाड़ते क्योंकि जीजी को बहुत अच्छा लगा था तो मेरी मोस्ट फेवरेट है विशाल को कैसा लगता है अब देख लेते हैं आ गया भैया बहुत इंतजार किया सब लोगों को એ મીઠાઈ અને ચાખ કેવી લાગે છે એમ રક્ષાબંધન ની વાત હતી ભરી તો પાછી બીજી વાર બીજું નો નહીં લાવ નવી લઈને આવું વિડિયો ટેસ્ટ કરાવો ને પાછું તને અલગ ના ના તઈ જ નહીં ને હવે તો ખોલવાનું છે ખોલો ને ખાઓ જાજુ છે ગિરાલ જાદુ પેલા ને ખા ને હવે બધા વિડિયો ભાઈ મમ્મી 3 આના એકલું હું જાજુ થાય ઉઠવા નથી આનું તો એકલા અંતર જોઈ જાય હજી પેકિંગ છે હા એટલે એને કાઈ ન થાય સારું છે તો બ્લેક કેમ લાગે છે બિરાલ નક્કી જ નતું ક્યારે રાખડી બાંધીને જાય છું રાખડી બાંધવા નથી નક્કી થતું બે આજને કાલ આજને કાલ બાંધીશ ઈ ભલે ને પણ ઈ તો પણ બીજી મીઠાઈ તને મળશે તમતારે હજી અમારે ઘણી અલગ અલગ છે ફ્લેવરની મીઠાઈ શાક તો ખરા બ્લેક કરન્ટ છે આ તો મારી ફેવરિટ છે બધાને એ જ કહું છું કે મારી ફેવરિટ છે પણ જે જે ખાય ને મીઠાઈ બધાની ફેવરિટ થઈ જાય છે એ મારા ભાભી નથી દે હવે ઉભો ડબ્બો એકલો ખાલી કરી નાખે એમ છે આ કાજુ કતરી આવી તો કાજુ કતરી કેવી લાગી બહુ મસ્ત છે જબરી છે ને આવી બહુ મસ્ત આ કઈક ઓલું બ્લુબેરી નું કઈક ખાધું હોય ને એવું મસ્ત દેખાય છે. આ બ્લેક કરન્ટ આવે એને જેવી જ બ્લુબેરી હોય ને સેમ એને જેવી જ આવે આ બેરી સુગંધ એવી આવે એને જેવી જ એકદમ આવે ફ્રેશ છે હો. જોરદાર ખાઓ તો ખરો બહુ મસ્ત છે મજા આવી ને અમાર પપ્પા થોડાક મોઢા પેડ્યા એ તો કર પપ્પા મોડા પડ્યા કાંઈ નહીં તું આવે ને પપ્પાને ખોડા દે બીજું અમે કદાચ વહી જઈએ તો છે એકદમ ના નેચરલ નવી આવશે નેચરલ એકદમ 100% નેચરલ કાજુનો ટેસ્ટ આવે નકરો બસ હમણાં કલાક દીધી ડબ્બો આવી ને પૂરો જો વેલા એક હોત ને તા તો ડબ્બો તમારે પતી જ ગયો બે અમે ખુદ ને 2 દિવસમાં ખાલી ડબ્બો થઈ જાય ઘર આવીને આ જાય. આવતો રહ્યો જીજુ આ ખાધા પછી પેકિંગ સારું થાય અમારે જઈશાલ આવે ને 2 દિન અટકતો ઓલો ડબ્બો 250 ગ્રામ આવે ને 2 દિન અટકે જીજુ મારી જેમ જ છે હવે એ હું હોત ને ખાઈને બબે ઢેકલી ખાઈ જાય આ દીદી એમ ખાધું એટલે અમુક ની લાલચ જાગે હા એવું જ છે હજી એક લાલચ આ લપલપા થાય છે હા એવી જ છે તમે ટેસ્ટ કરો અમે તો કાલ જઈશું એટલે 500 ગ્રામ બપોર પૂરી થઈ જાય એવું છે આવી ને દર્શકભાઈ આજના વ્લોગમાં દર્શકભાઈ એમણે બતાવી હતી તો મને એવું હતું કે બ્લેક કરન્ટ એમને બહુ ભાવે છે એટલે બ્લેક કરન્ટ તો ફિનિશ થઈ જ જશે પણ બ્લેક કરન્ટ કરતા ન્યુટ્રિશન જે ડિલેસ હતી ને એ ફિનિશ થઈ ગઈ બે બાઇટ્સ વધી ગઈ ખાલી એમ ઓલી ફેવરિટ છે તો કે ઓછી ખાવ એમ કાલે રૂહી તો મમ્મી રૂહી તો બે ત્રણ લઈને ખાવા મળી કીધું કે રેવા દે કે મેં તને કાંઈ એટલે કાંઈ નહીં થાય ખાવાનું શરૂ રાખીને તો કે થાય એટલે તો કહું છું ગળામાં તને સેજે નહીં પડે આનથી એકદમ સુગર છે એટલા માટે તમને વધારે સુગર લાગશે જ નહીં કે ભાઈ બહુ ગળી છે ચલો 1-2 ખાધી એવું લાગશે જ નહીં કે વધારે સુગર છે તો 1 થી 2 ઇનફ થઈ ગયું 5 ખાશો ને અંદર લાનો હજી એક ખાઈ લો એવું છે પણ ગળામાં કાંઈ બળે નહીં બહાર ની ખાઈ ને ગળામાં તરત આમ કંઈ ખાવા મળે નકર મમ્મીને ખબર હું જ કહું છું મમ્મીને ખવડાવતે છે ને મમ્મી તો ખાય ને તો મમ્મીને હા 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 પૂરી થઈ ગઈ હોય કઈ કઈ હંતાડીને મૂકી દો આપણે બેઠી કે હમણાં હું ઓફિસે જઈને પપ્પા હમણાં તો થોડી નહીં વધે વાહ ઘરમાં બધાને એટલું ભાવ ગયો એટલે વધશે ને બે ખાય ને પછી હાલતા હાલતા 3-4 ખાય બ્લુબેરી ફ્લેવર છે બ્લુબેરી મીન્સ કે આ બ્લેક કરન્ટ ફ્લેવર આવે આપણે કેમ દ્રાક્ષ આવે તો એ ટાઈપની બ્લેક બેરીઝ આવે આખી બ્લેક કરન્ટ જે ફ્લેવર કહેવાય તો એમનો જ આખો બેઝ આની અંદર આવે એટલે ટેસ્ટ તને એવો જ આવે ટેસ્ટ આવે છે એનો. એનો જ ટેસ્ટ આવે પણ જેમ નોર્મલ કાજુ કતરી હોય ને તો કાજુ અને સુગર હોય પછી અંજીર હોય તો અંજીરની અંદર થોડી સ્વીટનેસ એમની હોય
એટલે શુગર થોડી ઓછી થાય અને આમની અંદર થોડી સ્વીટનેસ પોતાની આવે એટલે શુગર વધારે ઓછી થઈ વધારે જાય ઓછી થાય. એટલે તમને ઓર મજા આવે અરે તમે ગળામાં ન બળે હતો ગાયને ખાઈને તો ગળામાં બળે તમે ખાંડ રાતે બહુ ખાઈએ, થાય એની ઉપર ઠંડુ પાણી પીને સુઈએ તોય કાંઈ નથી થતું વિચારો જરીક કાંઈ એટલે કાંઈ ન થાય આવી જાય એટલે શક્તિ આવી જાય. હા આવડો હોય, સોને પે સુહાગા. હા કાંઈ નહીં એન્જોય કરો બહુ મસ્ત છે વિશાલ. બહુ મસ્ત છે. હમણાં પપ્પા આવશે એટલે બહુ મસ્ત છે પપ્પા. એટલે પાછી એટલે અમારી છોકરો બી જાય. તું હેરવાર કરે તને કોણ ના પાડે? એને પોતાની છે હોજરી નાની એટલે ખાઈ ન કાંઈ ન વાગે. તો એટલે મમ્મી મને સેપરેટ હાચવે છે. આ નો હોય ને ત્યારે મને હાચવે એટલે જે છે એ બધું મારું ને મારું. હા હું હોય ને તો મમ્મી કે તું આ ખા તું આ ખા. હું હોય તો પણ તમે વિશાલ હોતી પણ હા કઈ આવે નહીં હાથમાં કાંઈ નહીં અને હાલો હવે સાથે સાથે આપણે જે વખતરી છે અને નટ ડિલાઇટ છે તેમની જે તમને રિવ્યુ શેર કરીએ છે એવું નથી કે ભાઈ એક્સ્ટ્રા વખાણ કરીએ છીએ જુઓ તમે એક્સ્ટ્રા વખાણ નથી પણ ખરેખર એ વસ્તુ એટલી ગુડનેસ છે કે તમે પોતે પણ એક ટેસ્ટ કરશો ને તો તમને પણ એક માઇન્ડમાં રહી જશે ભાઈ વધારે શુગર વાળી ખાવી એની કરતા ઓછા શુગર વાળી અને મસ્ત ફ્લેવરની અંદર યુનિક ફ્લેવરની અંદર ખાઈ શકો અને મેં દર્શકભાઈને 2 દિવસ પહેલા વાત પણ કરી હતી કે બ્લુબેરીઝ કારણ કે આમના ફાયદાઓ ઘણા છે તો આપણે વિચારીએ કારણ કે એ બેરીઝ જે છે ને બહુ મોંઘી આવે છે બરોબર છે તો એના ફાયદાઓ અનેક ઘણા છે તો પોસિબલ થશે તો આપણે ટ્રાય કરીશું કે આની અંદર બ્લુબેરીઝ ફ્લેવર લાવી શકીએ એમ ઓલરેડી બ્લેક કરન્ટ ફ્લેવર તો છે તો બ્લુબેરી ફ્લેવર આની અંદર ઇન્ક્લુડ થઈ શકે જો અત્યારે જો જો ભાવ કેટલો ભર્યો છે. તો એ પ્યોર કાજુ છે અમે ભેળ હચોડીનો જેમને પણ અત્યારે આવી રહી છે ફેસ્ટિવલ સિઝન તો આ ફેસ્ટિવલ સિઝનની સાથે તમે તમારા ઓફિસની અંદર તમારા જે વર્કરો છે એમને એઝ અ ગિફ્ટ તરીકે પણ તમે આપવા માંગો છો તો આપણી પાસે અવેલેબલ છે અત્યારે 250 ગ્રામની અંદર પેકેટ જે ઓલરેડી બધા જ લોકોને શેર કર્યું છે તો એમને ગિફ્ટ તરીકે તમે આપી શકો છો તો જે કોઈ પણ લોકોને ઓર્ડર હોય તો અહીંયા નંબર મેન્શન થઈ રહ્યો છે डिस्क्रिप्शन में नंबर है ए नंबर ऊपर તમે मैसेज करिए और इन्फॉर्मेशन ले सको भाई बजे हुए हैं अभी 5:45 और उसी के साथ हम लोग सब रेडी हो गए हम लोग मीन्स के मैं और विराली दोनों और यहाँ पर हमारा सामान हो गया रेडी और अभी हम जा रहे हैं सूरत की हमारी 6 बजे की बस है तो उसके लिए अभी हम रेडी हो चुके हैं जब आते हैं ना 2 या 3 ही बैग होती 2 बैग थी सिर्फ 2 बैग हाँ तो जाते हैं 2 बैग एक्स्ट्रा हो जाती है 1 2 3 4 5 और छोटा वाला 6 લાસ્ટ વા સાત लास्ट वाला 7 વિરાલી મેં કીધું જો એમાં એવું હતું કે બેગ પેક કરવાને અમે પૂછતા હતા ને તો જીજુ કહે કે મેં કીધું બેગ પેક તો કે બધું હાચવવાનું મારે જ છે એમ હા, એટલે એટલે તો કીધી કહું છું. બધાયને એટલે જીજુ અમારે ત્યાં મેન છે એટલે કામ મુદ્દા ગણી રાખવા પડે બેન નથી એ વાત સાચી આકાશ એટલે મને ઉપાધિ જ નહીં. હું તો આરામથી હુઈ જાય ઈ જાગતા હું તો હુઈ જ ગયો હું છે ખુદ જાગતો હું ના છું હા એકલા હોય ને તો ટેન્શન રહે સામાન પણ આકાશ એટલે ઉપાધિ જ ન હોય મીકા ભેગી આપણે હુઈ જ જવાનું સારું હાલો બસ ટાઈમ થઈ ગયો છે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ પેલા પાછા આવી જાય જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ રાખડી બાંધવાની આવી મારા ભાઈ ભાભી ને નાખી દે બાંધવાનું વેત ન હોય પણ અમે તો નક્કી કર્યું કે સ્પેશિયલ આવશે રાખડી સ્પેશિયલ બાંધવા બધાને ખબર છે કે બર્થડે એકદમ ધૂમધામથી સેલિબ્રેટ કરવાનો છે કોનો બર્થડે આવે છે પણ અમારા મેઇન ઘરના ખમતી છે હા તો પેલા વિશાલ નો આવશે હા પછી મારો આવશે અમે બંને બે ભાગ્યશાળી શ્રાવણ મહિનાની અંદર જન્મા છીએ તો પવિત્ર મહિનો એવું છે સારું હાલો જય મળીએ કાલ સવારમાં મોર્નિંગમાં સુરત યસ પપ્પાને મળીએ પપ્પા જય સ્વામિનારાયણ અમારી વેરી વેરી ફ્લાઇટ છે 6 વાગ્યાની 6 વાગ્યાની फ्लाइट છે जस्ट नाउ निकल गया है यहाँ पर थोड़ा सा इमोशनल मूवमेंट हो गया है जो काफ़ी टाइम होता ही है मीन्स कि जब भी हम घर से जाते हैं अपने मायके से तब इमोशनल मूवमेंट हो ही जाता है भले 10 दिन रहे 15 दिन रहे या वापस फिर से आना पड़े लेकिन फिर से वही मूवमेंट हो ही जाता है बार बार પપ્પા કે પાસ જાતે ને તબ એક આ પ્રણાલિકા છે હા હા કે દીકરી ઘરેથી દીકરીના અને પપ્પા બે જુદા પડે અને દીકરી છે ને અહીંયા એના પપ્પાનું એનું હાચકું કહેવાય એટલે કુદરતી તમને કોસવાનું રડું આવી જ જાય આવી જ જાય કોઈ પણ સંજોગ એવો સગાઈ છે મા બાપ દીકરીની લગ્ન પછી ઓછું પણ બાપ દીકરીને વધારે પ્રેમ. બાપ દીકરીને વધારે હરેકને ઘેરે. મારે ઘેરે તો નહીં પણ હરેકને ઘેરે. હજી જો 10 દિવસ પછી ફરી પાછી વિરાલી આવશે અને ત્યારે પછી જવાનું થશે તો ત્યારે પણ એ મૂવમેન્ટ થઈ જશે અને ઓલવેઝ એવું નથી કે નાના હોય ત્યારે મોટા થાય ને ત્યારે પણ એ જ વસ્તુઓ રહેતી હોય છે રહેવાની છે ને? યસ મા બાપને પપ્પાને દીકરી રહેવાની છે દીકરી જ રહેવાની છે આ ગમે તે ઉંમર થાય દીકરી જ રહેવાની છે. નાગુર એટલે વધારે કેવડ વધારે લાગે નજીકમાં હોય તો શું હોય કે ભાઈ ક્યારેક વીકની અંદર આપણે મળવા આવી જતા હોય છે થોડું દૂર રહ્યું એટલા માટેથી તો ચલો ફાઇનલી હવે મારા પપ્પાનું બોન્ડિંગ વધારે ને એટલે રડવું પપ્પા છે એટલે કારણ કે બીકોઝ કે ઓલવેઝ બધી જ વસ્તુઓની અંદર
હજુ સુધીમાં જ્યારથી વિરાલી બધી વસ્તુઓ કરતી થઈ છે ત્યારથી અત્યાર સુધીની અંદર ઓલવેઝ પપ્પાનો સપોર્ટ બધી જ વસ્તુઓની અંદર રહ્યો છે એમ કે એક રીતે કહીએ ને તો કે ભાઈ ઘરની અંદર કોઈ પણ સિચ્યુએશનની અંદર એમ કે વડીલને જોઈએ કે ભાઈ આ કરીશું કે નહીં કરીશું પણ ઓલવેઝ પપ્પાએ હા પાડી છે બધી જ વસ્તુઓની અંદર એમ ક્યારે કોઈ બાંધછોડ છોડી નથી એમ સો એ મારાથી આપણને વધારે લાગી આવે ને એનીવેઝ ચલો હવે વાગી ગયા છે 5:45 સારું ચાલો જય સ્વામિનારાયણ મમ્મી